अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણને ખબર પડવી જોઈએ કે રાતે જે ડ્રીમ આવે છે ને એ પિક્ચર ફિલ્મ છે અને દિવસે જે આપણે કરીએ છીએ ને એ ડ્રામા છે. યુ હેવ ટુ ટેક અ એક્ટિવ પાર્ટ ઇન અ ડ્રામા. પિક્ચરમાં તમારે એક્ટિવ ના હોય, ઇટ્સ ડિસાઇડેડ લાઈક અ પ્લે ઓનલી. ઓકે, ઇટ્સ ડિસાઇડેડ, કમ એન્ડ ગો. દિવસે પણ કમ એન્ડ ગો છે, પણ એમાં એક્ટિવ પાર્ટ છે, ફિઝિકલ પાર્ટ છે, પેલામાં નોન ફિઝિકલ પાર્ટ છે. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ પિક્ચર ફિલ્મ એન્ડ ડ્રામા. ડ્રામામાં એવરી ટાઈમ તમારે પ્લે કરવું પડે. ફિલ્મમાં તો એક વખત પ્લે કર્યું પછી તમારે હજારો વર્ષ ચાલે. યુ કેન સી ધ રેકોર્ડ હાઉ મેની ટાઈમ્સ. ઇટ્સ નોટ રિક્વાયર્ડ ટુ પ્લે ઓલ ધ ટાઈમ્સ, રાઈટ? તમે અહીંયા ઘરમાં રસોઈ બનાવો, એવરી ડે યુ હેવ ટુ કુક ઇટ. ઇટ્સ નોટ લાઈક અ પિક્ચર ફિલ્મ. યુ હેવ ટુ ડુ એવરી ડે, રાઈટ? So it is not drama. So it is not picture, it's a drama. You have to play all the times. And the picture only just pass away. And it's a fix. એમાં આનો રોલ હોતો સ્પીચ અને આ એક્શન તો બંધ જ હોય છે ટોટલી. માઇન્ડ પણ એક્ટિવ માઇન્ડ ના હોય, ઇનએક્ટિવ માઇન્ડ હોય. એટલે તો એને સ્લીપ કહેવાય છે ને. જાગતા હોય એવું ઊંઘવામાં થતું હોય તો પછી એને સ્લીપ કેમનું કહેવાય? આપણે જે પિક્ચરમાં જોઈએ છે, બરાબર છે, એ આપણા જીવનમાં એવું થાય એવું માન્યું તો શું થાય? પછી આપણને ખબર પડી જાય કે આ તો પિક્ચર છે. મારામારી થાય, બધું થાય, પછી આપણને ખ્યાલ કે આ તો પિક્ચર છે. સી, પણ આપણે ઉઘાડી આંખે થાય તો માની તો પિક્ચર આપણે નથી માનતા. ઇટ્સ હાર્ડ ટુ. એ પણ પિક્ચર જ છે, ફિક્સ ડ્રામા છે, પણ એને એક્સેપ્ટ કરવું થોડી વાર લાગે છે. એક્શનમાં આવે છે અને રાતનું ડ્રીમ આવે છે, એમાં કયા કયા પાર્ટ્સ ઇન્વોલ્વ છે એ પણ જરા સમજાવો ફરીથી. આ એક્ટિવ મનોવચન કાયા ના, આજે એક્ટિવ છે ને, એક્ટિવ એટલે આમ તો ડિસાઇડ કહેવાય, પણ એક્ટિવ એટલે આપણે એક્ટિવ રોલમાં જેને આપણે વિઝ્યુઅલ કરીએ છીએ, તે ફીલ કરીએ છીએ, એ ના હોય. જે આપણને અંદર અસર કરે છે એવું ના હોય. એટલે સ્વપ્નમાં જીવતા સપનામાં એ ના હોય. સ્વપ્નમાં એ ના હોય ને દિવસે આ બધું હોય. હા, બધું. માઇન્ડ સ્પીચ માઇન્ડ સ્પીચ એન્ડ એક્શન ત્રણેય વસ્તુ એક્ટિવ પાર્ટમાં હોય. અને માણસ ગૂંચાયું છે એમાં જ. પણ સ્ટીલ ઘરમાં બંધાય ને પિક્ચર જોઈ રાતના તારે લાઈક સ્લીપિંગ ડ્રીમ હોય તો એમાં બંધાય ને ઘરમાં. સ્લીપ ડ્રીમમાં કર્મ બંધાય પણ માઇન્ડ બંધાય. તમારો ઈગો તો હોય ત્યાં આગળ, પણ એ માઇન્ડ ઈગો હોય, કારણ કે એક્ટિવ પાર્ટ ના હોય ને. એક્ટિવ પાર્ટ ના હોય, એક્ટિવ સફરિંગ ના હોય. અહીંયા બધું એક્ટિવ લાગે છે, જીવતું લાગે છે. પેલું જીવતું લાગતું નથી, બધું માઇન્ડ હોય ને. બોડી ઇન્વોલ્વ ના હોય, સ્પીચ ઇન્વોલ્વ ના હોય, લાઈવ માઇન્ડ એક્ટિવ ના હોય, બધું સાયલેન્ટ મોડ ઉપર હોય. શું હોય છે? એક ઈગો હોય અંદર. શું હોય? ઈગો હોય. તે માઇન્ડ જ હોય પણ હોય એવી રીતે. એટલે પછી એ જેટલો ઈગો જેટલો આપણો ઇફેક્ટિવ થાય એવા માઇન્ડ કર્મો બંધાય પછી આપણને. પણ આ ઉગાડી આંખે તો આજે જે બધા હેવી કર્મો બંધાય. સમજાય છે ને? ડ્રીમમાં આપણે ફાઇટિંગ કરીએ તો કર્મ ના બંધાય. ઉગાડી આંખે ફાઇટિંગ થાય અને પછી જે રાગદ્વેષ થાય ને એમાં હેવી કર્મ બંધાય. પણ ડ્રીમને પિક્ચર તરીકે જોવાનું અને ખરેખર અનએફેક્ટિવ છે. એની અસર બહુ માઇલ્ડ થાય છે. આ એક્ટિવ ભાગ છે. આપણે આને આ લાઈફને આપણે જે દિવસે આપણે ડ્રીમ તરીકે એક્સેપ્ટ કરતા થઈશું ને એ દિવસે એ પણ અંદર માઇલ્ડ થઈ જશે.
એટલે જે ચોંટ છે એ બધી આ લાઈવ ઈગોની છે. બીજું કઈ હોય તારે સાહેબ. It's all, flow like a water. It's a flow like a water. But when we stuck with it as a live ego, involved in that, at that time we build up. પણ આ તો મેં તમને ઇન્સ્ટન્ટ જવાબ આપી દીધો કે ફિલ્મ અને ડ્રામા ખ્યાલ આવે ને. આટલું શાર્પ એક્ઝામ્પલ એમને ના અપાય. ખ્યાલ આવે ને. જે પુસ્તકમાં લખ્યું હોય ને કહેવું તો સહેલું છે, પણ એને એક્ઝેક્ટલી એક્ઝામ્પલના ફોર્મમાં પ્રેઝન્ટ કરવું, પીપલ ધે કેન અન્ડરસ્ટેન્ડ વેરી ઇઝીલી. યા ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. એમ એટલે તમને પછી સમજવું સહેલું પડી જાય કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડ્રીમ એન્ડ ફિઝિકલ લાઈફ. પણ આમે આપણે રાત્રે સુવા જઈએ, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણે આપ કહો છો ને કે રાત્રે સુવા જાઓ તમે તો છૂટું પાડી દો, રાઈટ? ભાઈ આ પ્રકૃતિ સુવે છે, કુદરતને આધીન છે, અને હું એનાથી જુદો એવો જાગ્રત આત્મા છું, અને એ મનન જેમ રહ્યા કરે. આપણે નહીં નિધિ ધ્યાસનની વાત કરી હતી કે ધેટ વિલ હેલ્પ, ઇઝન્ટ ઇટ? Yeah. નિધિ ધ્યાસનનો મતલબ થાય કે યુ આર અવેરનેસ વિથ યોર સેલ્ફ. આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ પ્યોર સોલ. એ અવેરનેસ સાથે સુઈ જાઓ તો એ ડ્રીમ ઓટોમેટિક બાયપાસ થઈ જશે. તમે અંદર લાઇટ ઈગો પણ તમારું અંદર એટેચ નહીં થાય. જસ્ટ બાયપાસ ધ સર્કમસ્ટાન્સીસ. લાઇટ એટલે વિથ યોર અવેરનેસ. આમ તો ઊંઘવું એટલે એને બેભાન પણ કહેવાય. શું કહેવાય? અનકોન્શિયસ. પણ જ્ઞાનીઓ કહે છે તમે ઊંઘવામાં પણ કોન્શિયસ રહી શકો છો, કારણ કે આત્મા તો કોન્શિયસ છે, બોડી અનકોન્શિયસ થાય છે. પણ એ વખતે વેન યુ આર ઇન્વોલ્વ વિથ બોડી તો પછી એ આત્મા પણ, આત્માની અવેરનેસ છે એ પણ કેવી થઈ જાય છે? અનકોન્શિયસ થઈ જાય છે. આત્માની અવેરનેસ, પ્રતિષ્ઠિત આત્મામાં હું શુદ્ધાત્મા છું, એની અવેરનેસ પછી અનકોન્શિયસ થઈ જાય, કારણ કે હું બોડી તરીકે શું જોઉં છું ને એટલે. પણ ઘણી વખત સ્વપ્ન પણ એવા હોય કે અમુક સ્વપ્ન આવે ને જાણે જતા રહ્યા હોય એવું, there is no attachment or nothing, but certain dreams તમે સવારમાં ઉઠો ને તો એની ઇફેક્ટ્સ રહ્યા કરે, તમને યાદ પણ આવે એ સ્વપ્ન કેવું હતું. ઇટ ડિપેન્ડ્સ ઓન આમ સર્ટેન જાણે ચોટેલા હોય ને એવું લાગે. તો એ કયું કારણ હોય? એ સપના ડ્રીમ 3 પ્રકારના હોય. એક ડ્રીમ આપણું પાસ્ટ બર્થનું હોય, જેને આ બર્થ સાથે કોઈ લેવા દેવા ના હોય. પણ પાસ્ટ બર્થનો કોઈ પ્રસંગ બન્યો હોય એ પણ ડ્રીમમાં આવી શકે, અથવા ઇન ફ્યુચર ભવિષ્યમાં કશુંક બનવાનું હોય એનું પણ સપનામાં આવી શકે. સેકન્ડ એન્ડ ધ થર્ડ ઇઝ આપણી ડે ટુ ડે લાઈફમાં જે વસ્તુમાં ઇન્વોલ્વ હોય, એટેચ હોય એ વધારે, એના કનેક્શનમાં પણ ડ્રીમ આવે. લિંક જેને કહેવાય. બરાબર. આ 3 ટાઈપ્સના હોય મેજર. Okay. But which dreams attached you a lot? When you wake up in the morning, you can realize, oh, that was a dream, and you feel like either sad or happy based on the dream. એ તમારો તે વખતે ઈગો કઈ વાતને ઇમ્પોર્ટન્સ આપી રહ્યો છે. મોટે ભાગે તો કરંટ લાઈફને જ ઇમ્પોર્ટન્ટ આપતો હોય. જે આપણી કરંટ લાઈફને સબ્જેક્ટ હોય ને ડ્રીમમાં તો વધારે ઇમ્પોર્ટન્ટ આપે. પછી ભવિષ્યનું હોય જેનો રેફરન્સ અત્યારે નથી, પાસ્ટ હોય જેનો રેફરન્સ અત્યારે નથી, તો પછી એટલી મેમરી કનેક્શન નથી ને કઈ. લાઈટ યા લાઈટ હોય, પણ કરંટ લાઈફનું જરા વધારે ઇફેક્ટ લાગે. આપણે કોઈની પાસે પૈસા લેવાના હોય, ના આપતો હોય, એનું ડ્રીમ આવ્યું હોય એને લખતું, તો પછી આપણને યાદ રહે, બીકોઝ કનેક્ટેડ સબ્જેક્ટ છે. પણ જે સબ્જેક્ટ લેવા દેવા જ નથી તો પછી યાદ રહેવાનું કારણ નથી કઈ. આપણે જે ડ્રીમ આવે છે, ડ્રીમ ઓલ્સો બેઝડ ઓન લાસ્ટ બર્થ. બરાબર છે. તો આ વર્તમાન સંજોગોને અધીન ડ્રીમ આવે, અમે એટેચમેન્ટ કેમ વધારે હોય? ડ્રીમ છે એ લાસ્ટ બર્થનું છે. હા, પણ વર્તમાન લાઈફ સાથે એકચ્યુઅલી તો આ વર્તમાન સંજોગો એ ગયા અવતારના કોઝની જ ઇફેક્ટ છે. બરાબર છે. એટલે આ તો ફિઝિકલ ફોર્મમાં આજે આવે છે, પણ કોઝ ફોર્મમાં તો પ્રીવિયસ બર્થ હતું ને. બરાબર છે. સો ઇટ ઇઝ કો રિલેટેડ. ઇટ ઇઝ કો રિલેટેડ. કારણ કે બોધનારો એક જ હતો ને ઉકલનારો અત્યારે જ છે. બીજો નથી, પણ ભોગવનારો એક. ઓબ્ઝર્વર જુદો છે, પણ સફરર તો સેમ છે. જે કોઝ વાળો હતો તે જ ઇફેક્ટમાં આવે છે. બરાબર છે. સાયન્સ તમે જાણો ને તો બધી વસ્તુ તમને ક્લિયર લાગે, કશું કન્ફ્યુઝન ના થાય. સાયન્સ ના જાણો તો કન્ફ્યુઝન થાય. પછી આવું હશે પછી કલ્પના થઈ જાય. શું થઈ જાય? કલ્પના થઈ કે આમ હશે, પછી વિકલ્પો થયા, પછી એનું સોલ્યુશન ના આવે. આપણે ખાલી એક્સેપ્ટ કરીએ કે હા ભાઈ તમે કહો છો બરાબર છે, એટલે સમજાય નહીં આપણને.
બ્લાઇન્ડલી સ્વીકારીને યા બ્લાઇન્ડલી